જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે મંત્ર કેટલા સમયમાં સિદ્ધ થાય છે। તો મિત્રો, અગાઉ મેં તમને જણાવ્યું કે મંત્ર સિદ્ધ માટે કયા કયા નિયમોનું ધ્યાન રાખવું। આ પણ એ પ્રમાણે છે કે મંત્ર સાધના કેટલા સમયમાં પૂરી થતી। તો મિત્રો, અત્યારે ઘણા બધા મંત્રો તમને જોવા મળશે અને ઘણા બધા માણસો એવું કહે છે કે આને 108 વખત જપ કરવા, બરાબર। તમે રાત્રે રવિવાર કે મંગળવાર સાધના કરો તો એ મંત્ર સિદ્ધ થાય છે, પણ મિત્રો ખરેખર એવું નથી। આમાં એ વસ્તુ જાણવું જરૂરી છે કે મંત્ર કઈ પ્રકારનો છે। ઘણા મંત્રો અલગ અલગ પ્રકારના હોય છે। જેમ કે આપણે માતાજી દેવી દેવતાને પ્રસન્ન કરવા માટેનો એક મુખ્ય મંત્ર આવતો હોય જેને કહેવાય આપણે બીજ મંત્ર। પછી બીજા મંત્રો આવતા હોય કે માતાને મોકલવાના મંત્રો હોય, કોઈ કાર્ય કરવાના મંત્રો હોય, માતાને પાછી બોલાવવાના મંત્રો હોય। તો દરેક મંત્રમાં અલગ અલગ સમય હોય છે, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે મંત્ર સાધના માટે પહેલાં જે મંત્ર છે એનો 108 વખત જાપ કરવો, પણ એમાં ઓછામાં ઓછો સમય એનો 11 દિવસનો હોય છે, પછી 21 દિવસનો હોય છે અને 41 દિવસનો હોય છે। તો આ સમય દરમિયાન આપણે મંત્રનો જાપ કરવાનો હોય છે। જેમ કે બીજ મંત્ર હોય તો એને દરરોજ સવારે સૂર્યોદય પહેલાં અથવા તો રાત્રિના સમયે એનું દરરોજ 108 અથવા તો 1008 વખત એનો જાપ કરી અને મંત્ર સિદ્ધ થાય। એમાં ઓછામાં ઓછા 11 દિવસ કરવાનો હોય છે અને કોઈ મંત્ર 21 દિવસ, કોઈ મંત્ર 41 દિવસનો હોય છે, એ પ્રમાણેનો જાપ। પણ એમાં અગત્યની વસ્તુ એ છે કે એનો સમય અને સ્થાન એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે એમાં સમય એક જ રાખવાનો હોય છે અને સ્થાન પણ એક જ રાખવાનું હોય છે। અને એ સમય દરમિયાન તમે કોઈના ઘરનું પાણી ના પી શકો, કોઈના ઘરનું અન્ન ગ્રહણ ના કરી શકો અને બ્રહ્મચાર્યનું પાલન કરવાનું હોય છે। કોઈ પણ નાનો મોટો મંત્ર હશે તો એમાં તમે સતત 11 દિવસ એટલે કે કોઈ પણ શુભ દિવસથી એની શરૂઆત કરો। જેમ કે રવિવાર હોય છે, પૂનમ હોય છે, તો આ દિવસથી તમે શરૂ કરો અને ઓછામાં ઓછું તમારે 11 દિવસ એની સાધના કરવાની હોય છે નિત્ય કર્મ પ્રમાણે, તો એ મંત્ર સિદ્ધ થાય છે। બીજું વસ્તુ એ છે કે ઘણા બીજ મંત્રો એવા છે, જેમ કે હોમ એક આપણો બીજ મંત્ર છે। જેમ કે ચામુંડા માતા છે, તો આપણે ઉદાહરણ લઈએ કે હોમ ચામુંડા માતાએ નમઃ, આ એક બીજ મંત્ર છે। તો આ મંત્ર તમે સિદ્ધ કરવા માગતા હોય તો આના 1 લાખ જપ કરવા જરૂરી છે મિત્રો, અને એ બી 21 દિવસ કે 41 દિવસ તમે જે દિવસ નક્કી કરો એની અંદર એને સિદ્ધ કરવા પડે। પછી બીજું જરૂરી એ છે કે તમે મંત્ર જાપ કરો એ વખતે જે દેવી દેવતા છે એને જમાડવી એ બહુ અગત્યની વસ્તુ છે, એને ભોજન કરાવવું એ બહુ મહત્ત્વનું છે। પછી એમાં વપરાતા ધૂપ એ દરરોજ કરવા પડે છે, એવું નહીં કે ખાલી મારાથી આપણો મંત્ર જપ કરીને વસ્તુ કરવી। તો મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે મંત્ર જપ એક દિવસમાં નથી થતો, એને ઓછામાં ઓછા 11 દિવસ યા તો 21 યા 41 દિવસ સુધી એનો જાપ કરવો પડે, ત્યારે જ એ મંત્ર સિદ્ધ થાય છે। આ ખાસ ધ્યાન રાખજો। જય માતાજી મિત્રો, હવે આપણે આગળ જાણીશું અવનવા મંત્રો, દરેક દેવી દેવતાઓના મંત્રો વિશે હું તમને આગળ માહિતી આપીશ, તો ચેનલ સાથે જોડાઈ રહો। ધન્યવાદ।